તો રાજકોટમાં વ્યાજખોરીના કુંડાળામાં પરિવાર ફસાઈ ગયો છે। વ્યાજખોરે યુવકના હાથ પગ ભાંગી નાખ્યા છે। વ્યાજખોરે પરિવારના બીજા પુત્રને ધમકી આપી છે। ધમકી મળ્યા બાદ બીજો પુત્ર પણ ગુમ થયો છે। 1 કરોડના 10 કરોડ વ્યાજ વસૂલવા મામલે માર માર્યાનો આરોપ છે। છેલ્લા 8 દિવસથી દીકરો ગુમ હોવાનું પરિવારે કહ્યું। મહત્વનું છે કે રાજકોટમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે, જેમાં ભાવેશ મકવાણા નામના વ્યાજખોર પાસેથી વિશાલ વિરડા નામના યુવકે વ્યાજે 1 કરોડ લીધા હતા, જેને લઈને હવે વ્યાજખોર 1 કરોડ સામે 10 કરોડની માંગ કરી રહ્યો છે। અને એટલું જ નહીં, વ્યાજખોરે દિલીપ વિરડા નામના યુવકના હાથ પગ ભાંગી નાખ્યા અને વિશાલને ધમકી આપી હતી, જે બાદ 8 દિવસથી વિશાલ ગુમ હોવાનું પરિવારે નિવેદન આપ્યું છે। સાથે જ જો ન્યાય નહીં મળે તો આખો પરિવાર આપઘાત કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી। હાલ પરિવારે યુનિવર્સિટી પોલીસ અને મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી। મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના। હવે સાહેબ, મારી પોઝિશન એવી નથી કે હું એ લોકોને 10 કરોડ આપી શકું। મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કેમ? અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે। મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો કે તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ, મારે પૈસા જોશે। મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો। વડ વાજડી પાસે હોંડા આડું નાખી અને 2 ફાર્મ માર્યો, હાથ ને પગ 2 ભાંગી નાખ્યા। અત્યારે હોસ્પિટલ એડમિટ છે।